હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે આગલા વિડીયોમાં ફર્સ્ટ મેથડ એ મેથડ ડેવિએશન ફ્રોમ મીન શીખેલ હતી. હવે ડાયરેક્ટ મેથડ કરવાની છે. જ્યારે એક્સ બાર અને વાય બારનો આન્સર પોઈન્ટમાં આવે અને વેરિયેબલ્સ નાના હોય 1 to 15 સુધીના વેરિયેબલ્સ હોય ત્યારે આ મેથડ યુઝ કરવાની છે. ડાયરેક્ટ મેથડ યુઝ કરવાની છે. કોઈ પણ મેથડથી સમ કરશો આન્સર સેમ જ આવશે. જ્યારે વેરિયેબલ નાના હોય ત્યારે અને x બાર અને y બાર પોઈન્ટમાં આવે ત્યારે આ મેથડ યુઝ કરવાની છે. એક્ઝામ્પલ 7 છે. એક્ઝામ્પલ 7 અહીંયા લખેલું છે. પહેલા x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કરવાનું. ટોટલ x નો ટોટલ 40 છે, y નો ટોટલ 58 છે. x બાર અને y બાર એટલે ડિવાઇડેડ બાય નંબર ઓફ વેરિયેબલ્સ કરવાનું છે, ડિવાઇડેડ બાય 6.67 અને y બાર 58 ડિવાઇડેડ બાય 6 9.67. x બાર અને y બાર બે પોઈન્ટમાં આવે છે. બે પોઈન્ટમાં આવે અથવા બેમાંથી એક પોઈન્ટમાં આવે ત્યારે આ મેથડ યુઝ કરવાની છે. x અને y ની કોલમ કરવાની. x અને y ની કોલમ આ બે મલ્ટીપ્લાય કરવાનું છે. 18 આ બે મલ્ટીપ્લાય 80 180 50 63 and 40. x સ્ક્વેર આ x નો સ્ક્વેર કરવાનો છે. 9 64 144 25 49 and 25. y નો સ્ક્વેર કરવાનો છે. 36 100 225 100 81 and 64. આ બધાનો ટોટલ કરવાનો છે. ટોટલ અહીંયા કરેલો રાખેલો છે 431 316 606. હજી ટોટલ છે એ ફોર્મ્યુલામાં મૂકવાનું. કોરિલેશન માટેની ફોર્મ્યુલા, ડાયરેક્ટ મેથડ માટેની ફોર્મ્યુલા છે n નંબર ઓફ વેરિયેબલ 6 ઇન્ટુ સિગ્મા xy. xy છે 431 માઇનસ સિગ્મા x સિગ્મા y. x અને y નો ટોટલ 40 and 58. 40 into 58 divided by root of n6 into sigma x square. x square 316 minus sigma x the whole square 40 the whole square into number of variable 6 into sigma y square 606 minus sigma y the whole square 58 the whole square. 6 into 431 2586 minus 2320 divided by root of 6 into 316 1896 minus 40 square 1600 into 6 into 606 3636 minus 58 the whole square 3364. 2586 minus 2320 266. નીચે રૂટમાં માઇનસ કરવાનું છે. રૂટ ઓફ 296 ઇન્ટુ રૂટ ઓફ 272 266 ડિવાઇડેડ બાય પહેલા બેનું મલ્ટીપ્લાય કરી નાખવાનું. રૂટ ઓફ 80512 266 divided by 80512 and root કરવાનું 283.75. r is equal 0.94. આગળ કાર્લ પિયર્સનની સી મેથડ કે જેને શોર્ટકટ મેથડ કહેવાય છે. જ્યારે વેરિયેબલ્સ મોટા હોય ત્યારે આ મેથડ યુઝ કરવાની છે. x બાર અને y બારનો આન્સર પોઈન્ટમાં આવે અને વેરિયેબલ મોટા હોય ત્યારે આ મેથડ યુઝ કરવાની. ઓલી મેથડથી પણ કરશો તો પણ આન્સર સેમ જ આવશે, પણ કેલ્ક્યુલેશનમાં ઈઝી થાય એટલા માટે જ્યારે વેરિયેબલ મોટા હોય ત્યારે આ શોર્ટકટ મેથડ યુઝ કરવાની છે. એક્ઝામ્પલ 9 75 પેજ ઉપર કાઉન્ટ કરેલું અહીં રાખેલું છે. પહેલા x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કરવાનું છે. એનો ટોટલ 953 ડિવાઇડેડ બાય વેરિયેબલ 6. આન્સર છે 158.83 and y બાર 57.33. બેનો આન્સર પોઈન્ટમાં આવે છે અને વેરિયેબલ મોટા છે એટલે આમાંથી કોઈ પણ એક ફિગર સપોઝ કરી અને આન્સર સોલ્વ કરવાનો છે. તો કોઈ પણ એક ફિગર સપોઝ કરવા માટે આમાંથી તમે કોઈ પણ એક ફિગર લઈ શકો.
માઇનસમાં ફિગર ન આવે એટલા માટે આપણે સૌથી નાનામાં નાનો ફિગર લઈએ તો કેલ્ક્યુલેશન ઈઝી થાય એટલે સૌથી નાનામાં નાનો ફિગર લીધેલો છે 153 આ બધાયમાંથી સૌથી નાનામાં નાનો ફિગર 153 છે એ સપોઝ કરેલો છે બધાયમાંથી 153 માઈનસ કરવાના છે 155 માઈનસ 153 155 માઈનસ 153 2 165 માઈનસ 153 165 minus 153 12 158 minus 153 5 162 minus 153 9 153 minus 153 0 160 minus 153 7 v એટલે y માં જે સૌથી નાનામાં નાનું હોય એ સપોઝ કરવાનું y માં સૌથી નાનામાં નાના 52 છે તો 52 સપોઝ કરેલા છે 53 minus 52 1 63 minus 52 11 56 minus 52 4 60 minus 52 8 52 minus 52 0 60 minus 52 8 હવે મલ્ટીપ્લાય કરવાનું છે આગળની મેથડમાં હતું એમ જ હવે ઓરિજિનલ ફિગરને ધ્યાનમાં નહીં લેવાના જે આપણે શોર્ટ કરેલા નાના ફિગર છે એ ધ્યાનમાં લેવાના 2 into 1 એટલે 2 12 into 11 132 5 into 4 29 into 8 72 0 56 u square આનો સ્ક્વેર કરવાનો 4 144 25 81 0 and 49 v square 1 121 16 64 0 64 આ બધાનો ટોટલ કરવાનો છે 35 32 282 303 266 એના માટેની ફોર્મ્યુલા છે શોર્ટકટ મેથડ માટેની ફોર્મ્યુલા જ્યાં જ્યાં x હતો ત્યાં u કરવાનો છે અને y હતો ત્યાં v કરવાનો છે એ જ ફોર્મ્યુલા છે n નંબર ઓફ વેરિયેબલ 6 into sigma uv 282 minus sigma u and v 35 and 32 root of n 6 into sigma u square 303 minus sigma u the whole square 35 the whole square into root of 6 into sigma v square 266 minus sigma v the whole square 32 the whole square 6 into 2 82 1692 minus 35 into 32 1120 upon 6 into 303 1818 minus 35 the whole square 1225 into 6 into 266 1596 minus 32 the whole square 1024 1692 minus 1120 572 divided by root of minus કરવાનું છે root of 1596 into 1024 572 divided by બે મલ્ટીપ્લાય કરવાનું છે root of 339196572 divided by 582.41 બેને ડિવાઇડ કરવાનું છે 0.98 આન્સર પોઈન્ટમાં જ આવશે